ત્રણેય દર્દી રાતે ડીલીના દુખાવા સાથે આવ્યા હતા. ત્રણેય પેશન્ટની નોર્મલ ડિલિવરી સરસ રીતે થઈ ગઈ છે. ત્રણેય માતાને સારું છે, ત્રણેય બાળકને બી સારું છે. હવે નોર્મલ ડિલિવરી પછી આપણે ટાંકામાં નીચે શું ધ્યાન રાખવાનું તમને સમજાવું. નોર્મલ ડિલિવરી પછી ટાંકા જે નીચે આવ્યા હોય એના માટે પલાઠી નથી મારવાની. પલાઠી મારશો તો ટાંકા ખુલી જશે. બીજું એ કે ઘરે જઈને ચોખ્ખા પાણીથી ટાંકા સાફ રાખવાના છે. હુંફાળા પાણીમાં ટબમાં પાણી લઈને એમાં બેસવાનું છે. એનાથી ટાંકામાં જલ્દી રૂજ આવશે. બરાબર. ટાંકા પાણીથી સાફ કર્યા પછી પૂરા કરીને ટાંકા પર ટ્યુબ લગાવવાની છે. બરાબર. માતા માટે અહીંયા ધ્યાન રાખવાનું છે. બીજું એ કે નોર્મલી પછી 15 દિવસ મહિનો થોડો બગાડ જેવું આવતું હોય છે. પેલા લાલ બગાડ આવે પછી સફેદ બગાડ આવે તો એ ચિંતા કરવા જેવું નથી. જો માંથી દુર્ગંધ મારે, વાસ મારે અથવા વધારે પડતું માસિક આવે તો તરત બતાવવા આવવાનું છે. જેટલી આપણા માટે પ્રેગ્નન્સી મહત્વની હતી એટલી ડિલિવરી પછીનો સમય બી બહુ જ મહત્વનો છે. બરાબર. તેમાં તમારે બહુ ધ્યાન આપવાનું છે. તમારું પોતાનું અને બાળકનું બંનેનું ધ્યાન રાખવાનું છે. જો ડિલિવરી થયા પછી બાળકનું તમારે શું ધ્યાન રાખવાનું? બાળકને તમારે 2-2 કલાકે ધાવણ આપવાનું છે અને ધાવણ બેસીને આપવાનું છે. બરાબર. અને ધાવણ આપી બાળકને ખભે રાખીને ખાસ થાબડવાનું છે. બાળકને હુડકારા પછી સુવડાવવાનું છે. બરાબર. બાળકને તમે નોર્મલ જો કપડું જેવું ઢાંકી શકો પણ વધારે પડતું ઓવરરેપ નથી કરવાનું. બરાબર. કારણ કે એનાથી એને તાવ આવી શકે, એનું ટેમ્પરેચર વધી શકે. એટલા માટે દરેક માતાઓને મારે એ સમજાવવાનું કે કાંગારૂ મધર કેર રાખવાની છે. કાંગારૂ મધર કેરના ફાયદા તમને સમજાવું કે બાળક જેટલું તમારી જોડે રહેશે, બાળકની તમારી પોતાની લાગણી બંધાશે, બાળકને હૂંફ મળશે, બાળકનો વિકાસ વધશે, બાળકને પોષણ સારું મળશે, બાળકને પોતાને સારું લાગશે અને તમે બ્રેસ્ટ ફીડિંગ બી ઇઝીલી બાળકને આપી શકશો. તે તમારે કાંગારૂ મધર કેર ખાસ કરવાની છે. બીજું એ કે બાળકને ઉપરનું પાણીને સવારનું પાણીને મધ જે ચટાડતા હોય છે એ નથી આપવાનું. માતાનું ધાવણ જ 2-2 કલાકે આપવાનું છે. બરાબર. બીજું કોઈ જ વસ્તુ ઉપરથી નથી આપવાની. બાળકને જે રસી આપવાની છે આપણે જન્મ વખતની અને 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને એ નિમિત્ત આપી દેવાની છે રસી. બીજું એ કે બાળક વધારે પડતું રોવે, બાળક ધાવણ ના લે, બાળક સૂયા કરે તો તરત બાળકના ડૉક્ટરને બતાવવાનું છે. બાળકની જે નાળ છે એ 10 દિવસમાં એની જાતે ખરી જ પડશે. એટલે નાળ ઉપર ગંદુ કપડું ના અડે એનું ધ્યાન રાખવાનું છે. બરાબર. અને નાળ ખરી ગયા પછી એની પર ન્યુઝપેરિન પાવડર તમને આપવામાં આવશે, એ છાંટવાનો છે. અને ડાયપર કદાચ પહેરાવો એ તમે થોડું નીચે પહેરાવજો. નાળના અડે નહીં, નાળને ટચ ના થઈ રીતે રાખજો. અને નાળ પર ક્લિપ બી મારેલી છે, એ ફસાઈ ના જાય કોઈ કપડામાં, એ બી તમારે ધ્યાન રાખવાનું છે. ડિલિવરી પછી દરેક માતાએ પૌષ્ટિક આહાર લેવાનો છે, પાણી વધારે પીવાનું છે, જેથી બાળક માટેનું ધાવણ સરસ આવે. અને બહારની કોઈ વસ્તુ અત્યારે નથી ખાવાની, તીખી તળેલી, અને ઘરનું ખાવાનું છે. શીરો ખાઈ શકો, રોટલી ખાઈ શકો. અને આયર્ન, કેલ્શિયમની મલ્ટીવિટામિનની ગોળી ડિલિવરી પછી પણ 3 મહિના સુધી ગળવાની છે.